સુરત શહેરમાં આવેલા પાલનપુર ગામમાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલા યુવા ગ્રુપ દ્વારા ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ મંડળ પાછલા 3 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે। આ વખતે રાજસ્થાનમાં આવેલા બાબા ખાટુશ્યામ મંદિરની થીમ ઉપર ગણેશજીની મંડપની થીમ રાખવામાં આવી છે અને ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા પાલનપુર ગામમાં આવેલ રાજ વર્લ્ડ બિલ્ડિંગથી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી નાસિક ઢોલના તાલે લઈ જવામાં આવી, જેમાં ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો। મારું નામ કેલ્વિન ટોપીવાલા છે। અમારા મંડળનું નામ યુવા ગ્રુપ છે। આ અમારું મંડળ જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલું છે પાલનપુર ગામમાં। અત્યારે અમારી શોભાયાત્રા રાજવર્લ્ડ બિલ્ડિંગથી રહી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી જઈ રહી છે। અમે 3 વર્ષથી સ્થાપના કરીએ છીએ, અમારું 3જું વર્ષ છે। મંડળનું ખાસ કામ એ છે કે આ વર્ષે અમે રાજસ્થાનના સુપ્રસિદ્ધ મંદિર બાબા ખાટુશ્યામ મહારાજની થીમ ઉપર મૂર્તિનું ડેકોરેશન કરાવેલું છે અને એની થીમ રાખેલી છે મંડપમાં। મંડળના આશરે 70 સભ્ય છે। શું કહો છો? સુરતની જનતાને અમે આપણા સનાતન હિન્દુ ધર્મની જે વધુમાં વધુ પ્રચાર થાય એ રીતનો મેસેજ આપવા માંગુ છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।